વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા પંચાયત 20 બેઠકોમાંથી 17 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, જ્યારે 3 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. તો આજરોજ વહેલી સવારથી જ કોલેજ ગ્રાઉન્ડ ઉપર ગામડાથી મોટી જામમાં જોવા મળી આવ્યો હતો. જેમ જેમ રિઝલ્ટ આવતું ગયું તેમ તેમ કંઈ ખુશી કંઈ ગમનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે તાલુકા પંચાયતની 20 બેઠકોમાં જીતેલા ઉમેદવારોના નામ, જેમાં વણધાર ગામનો ધરમદાસ પટેલ ભાજપના, રિપીટ બેઠક વણધારામની જ ધરમદાસ પટેલ ભાજપ બેઠક ભાજપ જીત, નડા સ્નેહાબેન મૌલિકભાઈ પટેલ, વસઈ કુણાલ મહેશભાઈ પટેલ, અંગુઠણ રેખા કિરણ વસાવા કોંગ્રેસના, તેન તલાવ શોભાબેન દેવેશભાઈ પટેલ ભાજપ, વડજ તુષારભાઈ ગિરીશભાઈ પટેલ ભાજપ, વાવી બેઠક કોંગ્રેસ જીત, જીનલબેન અંકિતભાઈ બ્રહ્મભટ્ટ બેઠક કરનેટ રાજુભાઈ શેનાભાઈ વસાવા ભાજપ, બેઠક મંડાળા ભાસ્કરભાઈ પટેલ ભાજપ, બેઠક કાયાવરણ 2 જ્યોત્સનાબેન પ્રજ્ઞેશભાઈ મહેતા ભાજપની જીત, શાટોડ તાલુકા પંચાયત બેઠક કોંગ્રેસ જીત, અલ્પાબેન દેસાઈ પાટણવડિયા, કાયાવારણ જિલ્લા પંચાયત બેઠક ભાજપ જીત, રાકેશભાઈ ઠાકોર, ડીડોરા ભાજપની જીત, હેતલબેન રાજુભાઈ રોહિત, ચનવાડા ભાજપની જીત, ભીખીબેન લાલજીભાઈ રબારી, કરનાળી ભાજપની જીત, પ્રવીણભાઈ ઈશ્વરભાઈ બારિયા, ચાદોદ ભાજપનો વિજય રેવાબેન કનુભાઈ, અલ્પાબેન દિનેશભાઈ પાટણવડિયા ગામ શાટોદ કોંગ્રેસની જીત, તો પણગીલી રમેશભાઈ ટીકિયાભાઈ રાઠવા ભાજપના જીત, જ્યારે 2 બેઠકો બિનહરીફ હતી. 20 બેઠકો પર ચૂંટણી હતી, તેમાંથી 17 બેઠકો ભાજપના ફાળે ગઈ અને 3 બેઠકો કોંગ્રેસના ફાળે રહી છે. તો વડોદરા જિલ્લાની 4 બેઠકો, જેમાં ભાજપે 4 બેઠકો પર કબજો કરી લીધો છે, જેમાં બેઠકના નામ: શિમળિયા જિલ્લા પંચાયત બેઠક પર હર્ષિલભાઈ અશ્વિનભાઈ પટેલ ભાજપ વિજેતા, ચાંદોદ જિલ્લા પંચાયત બેઠક ભાજપની જીત, લતાબેન રાકેશભાઈ આંબલિયા, 3 કાયાવારોહણ જિલ્લા પંચાયત બેઠક ભાજપ જીત, રાકેશભાઈ ઠાકોર, અને 4 વડોદરા જિલ્લા પંચાયત વાવી બેઠક પર ભાજપ વિજયભાઈ ભાવેશભાઈ સતીશભાઈ પટેલનો વિજય થયો છે, જ્યારે 4 બેઠકો વડોદરા જિલ્લા પંચાયત ભાજપ કબજે કરી છે. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.